નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરી મહત્વના સમાચાર પર તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે વહેલી સવારથી જ જીવલેણ અકસ્માતને પગલે હાઈવે પર બૂથની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી। હાઈવે પર એક ઇનોવા કાર ટ્રેલરના પાછળ ભાગમાં ઘૂસી જતા 7 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મૃત્યુ થયા, જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચડઘાણ નીકળી ગયો। કારની અંદર લાશો ફસાઈ ગઈ, જેના કારણે ગેસ કટરથી કારના પતરા કાપી લાશોને બહાર કાઢવાની ફરજ પડી। હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર તડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ, જેના લીધે હાઈવે પર અકસ્માત તફડીનો માહોલ સર્જાયો। હાલમાં એકની હાલત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો ઘટના સ્થળે કાફલો પહોંચી ગયો। જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસીઓ હોવાનું ખુલ્યું છે। મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાનું જાણવા મળ્યું છે। જે એક વ્યક્તિ અકસ્માતમાં બચ્યો છે, તેની હાલત પણ હજુ ગંભીર છે, જે સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો છે। સાબરકાંઠામાં વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો। અમદાવાદમાં સવારે વહેલી સવારે 7 લોકોને કાર ભરકી ગયો। શામળાજીથી પરત ફરતા સમયે બની છે આ ઘટના। હિંમતનગર હાઈવે પર ટ્રેલર પાછળ ઇનોવા ઘૂસી ગઈ, ગેસ કટરથી પતરા કાઢી લાશોને બહાર કઢાયા છે। હજુ સુધી આ લાશની ઓળખ થઈ શકી નથી। તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે, ત્યારે કમકમાટી ભર્યા બૂથથી ત્યાંથી આવતા જતા લોકોના પણ હૈયા કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો છે। ત્યારે ગાડીના તો ખુરચા બોલી જ ગયા છે, સાથે અમુક લોકોને પણ બહાર કાઢવા મુશ્કેલ પડી રહ્યા છે। ગાડીના પતરા કાપી મૃતદેહોને બહાર કઢાયા છે। गुजरात के साबरकांठा डिस्ट्रिक्ट में शामलाजी से हिम्मतनगर हाईवे पे आज सुबह एक अकस्मात हुआ है, जिसमें इनोवा कार में जो सवार थे वो 7 व्यक्ति की मौत हो चुकी है और एक जो सवार था उसको इंजरी हुई है, उसको हॉस्पिटल में ले जाया गया है। ये सभी अहमदाबाद के रहने वाले थे और शामड़ाजी से अहमदाबाद तरफ जा रहे थे। गुजरात के साबरकांठा डिस्ट्रिक्ट में शामड़ाजी से हिम्मतनगर हाईवे पे आज सुबह एक अकस्मात हुआ है, जिसमें इनोवा कार में जो सवार थे वो 7 व्यक्ति की मौत हो चुकी है और एक जो सवार था उसको इंजरी हुई है, उसको हॉस्पिटल में ले जाया गया है। ये વડોદરામાં પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપીનું નિવેદન સામે આવ્યું। ગુજરાતમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી પોલીસ મથકોની કામગીરી સુધરે તો ગુનાઓ રોકી શકાય। પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં નાઇટ હોલ્ડ કરે। ઓગસ્ટ માસમાં 3000થી વધુ ગામોની વિઝિટ કરી। ઓગસ્ટમાં નાસ્તા ફરતા 825 આરોપીઓ ઝડપાયા છે। ગુજરાત પોલીસ તેરા તુજકોર પણ ઝુંબેશ ચલાવે છે, તો 17.05 કરોડનો મુદ્દા માલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે। હાલ મહત્વના સમાચાર, જેમાં વડોદરા પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપીએ મહત્વનું નિવેદન આપ્યું છે। પોલીસ મથકો કામગીરી સુધરે તો ગુનાઓ રોકી શકાય। આ સાથે તેમણે જણાવ્યું છે કે વડોદરામાં પ્રથમ ક્રાઇમ કોન્ફરન્સ બાદ મોટું નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં ક્રાઇમ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે। રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી પોલીસ મથકોની કામગીરી સુધરે તો ગુનાઓ રોકી શકાય છે। પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં નાઇટ હોલ્ડ કરે, તો ઓગસ્ટ માસમાં 3000થી વધુ ગામોની વિઝિટ કરી। ઓગસ્ટના નાસ્તા પડતા 825 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ગુજરાત પોલીસ તેરા તુજકો અર્પણ ઝુંબેશ ચલાવે છે। 17.05 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપવામાં આવ્યો છે। ડીજીપીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમાં કહેવામાં આવ્યું છે કે હવે દિવસે ને દિવસે જે ક્રાઇમ છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાત પોલીસ તેરા તુજકો પર ઝુંબેશ ચલાવે છે। આ સાથે જે જગ્યાએ જરૂર લાગે ત્યાં પોલીસ રાત્રિ રોકાણ પર કરે છે। આ સાથે ઓગસ્ટમાં નાસ્તા ફરતા 825
જેટલા આરોપીઓને પોલીસે જબ્બે કર્યા છે, કબજે કર્યા છે। આ સાથે ઓગસ્ટ માસમાં 3000 થી વધુ ગામોની વિઝિટ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। પોલીસ અધિક્ષક જ્યાં જાય ત્યાં નાઇટ હોલ્ટ કરે છે, જરૂર લાગે ત્યાં નાઇટ હોલ્ટ કરી અને લોકોને મદદરૂપ થાય છે। સતત પોલીસનું પેટ્રોલિંગ પણ વધી રહ્યું છે, જેથી ક્રાઇમ ઓછું થયું છે અને ગુનાઓ પણ ઓછા થઈ રહ્યા છે। એ દિન પ્રતિદિન દરેક જગ્યા વધી રહી છે અને એમાં પોલીસ તરફથી જે કંઈ કામગીરી કરવામાં આવી રહી છે એના માટે મેં તમને આમને વાત કરી કે જે 1930 હેલ્પલાઇન છે સાયબર ફ્રોડની, એની પણ ખૂબ અસરકારક રીતે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં કોલ્સ પણ આવતા હોય છે, પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો સાંભળી રહ્યા છે એ તમામને ખૂબ ભારપૂર્વક જણાવવા માંગુ છું કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે આપણે સાયબર ક્રાઇમના વિક્ટિમ ન બની જઈએ એના માટે જો સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર આપણે જ્યારે પણ સાયબર સ્પેસમાં હોઈએ, જ્યારે પણ નેટનો ઉપયોગ કરતા હોઈએ, જ્યારે કોઈ પણ ફોન આવે, કોઈ વિડીયો આવે, કોઈ પ્રમોશનલ કોલ્સ આવે, એટલે આપણે સાયબર ક્રાઇમમાં એક વસ્તુ કે તમામ લોકો જે વિક્ટિમ્સ બની રહ્યા છે, મોટા ભાગે 99% જે લોકો વિક્ટિમ બની રહ્યા છે એ એટલા માટે વિક્ટિમ બને છે કે એમને ગમે તે કારણોસર કોઈ નાની મોટી ભૂલ કરી છે, એટલે એમના જે એલર્ટનેસ લેવલ છે એ એલર્ટનેસ લેવલ કદાચ એ સ્તરનું ન હોવાના કારણે એમને કોઈ ભૂલ કરી હોય, કોઈને ઓટીપી આપી દીધા હોય, કોઈ લિંક આવી ગઈ હોય, લિંકને ક્લિક કરી હોય, કોઈ વિડીયો કોલ આવી ગયા હોય, એના ઉપર એમને કંઈક ભૂલ કરી હોય, એ પ્રકારની અલગ અલગ આ લોકોની એમોસ છે અને અલગ અલગ પ્રકારના એમોમાં આપણને બધાને ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે। ગુજરાત પોલીસના દરેક એકમમાં, અને ફક્ત સ્કૂલ અને કોલેજની વાત નથી, આ સાયબર ફ્રોડના વિક્ટિમ્સ દરેક ઉંમરના અને દરેક જેન્ડરના લોકો બનતા હોય છે, સિનિયર સિટીઝન પણ બને છે, સ્કૂલના છોકરા છોકરીઓ પણ બનતા હોય છે। એ સમાજના દરેક વર્ગ, દરેક એજ ગ્રુપ તમામને આ સાયબર ક્રાઇમ બાબતે ખૂબ ને ખૂબ અલર્ટ રહેવાની જરૂર છે। અલગ અલગ ગેંગ્સ, આ લોકો ખૂબ હોશિયાર છે અને ખૂબ પ્રશિક્ષિત રીતે આ લોકોને સાયબર ફ્રોડ કરતા હોય છે। આપણે જો એલર્ટ ન રહીએ તો તમે જે વાત કરી એ ગુનાઓને અટકાવવામાં આપણને પણ તકલીફ પડશે, કેમ કે લોકો ભૂલ કરતા થોડુંક ઓછું કરે, એલર્ટને થોડુંક વધારે હોય, એમનું જે સિગ્નલ છે, એમનું જે એન્ટીના છે એ એકદમ ટોપ ક્લાસ રહે। કોઈ પણ ફોન આવે આપણે ઓટીપી શું કામ છે। અને મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરાના સાવલીમાં બ્રિજ વાયર પડતા વૃદ્ધાનું મોત થયું। સાવલીના પોઈચા છોકરી પાસે વસાહતની ઘટના છે। મૃતક મંગુબેન વસાવા પાણી ભરવા ઉભા હતા, બ્રિજ વાયર અચાનક પડતા ઘટના સ્થળે જ મોત થયું છે। મૃતકના મોતથી બ્રિજ કંપનીમાં સામે લોકોમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે। બ્રિજ કંપનીની બેદરકારીથી મોત થયાના આક્ષેપો કરી રહ્યા છે। વૃદ્ધા ત્યાં પાણી ભરવા ઊભી હતી અને અચાનક બ્રિજ વાયર તેના પર પડતા વૃદ્ધાનું મોત થયું છે। વડોદરાના સાવલીમાં બ્રિજ વાયર પડતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજતા આજુબાજુના સ્થાનિકો તેમજ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની બેદરકારીના કારણે આ વૃદ્ધાનું મોત થયું છે। સાવલીમાં પોઈચા ચોકડી પાસે વસાહતની ઘટના છે। મૃતક મંગુબેન વસાવા હતા, પાણી ભરવા માટે ઊભા હતા અને અચાનક વીજ વાયર ત્યાં પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે। વૃદ્ધાના મોતથી વીજ કંપની સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। વીજ કંપનીની બેદરકારીથી મોત થયાના આક્ષેપ કરી રહ્યા છે કે વીજ કંપનીની બેદરકારી હતી અને જ્યાં ઊભા હતા ત્યાં આ કંપનીની બેદરકારીના કારણે વાયર તૂટી અને તેમના પર પડ્યો હતો, જેથી તેમને કરંટ લાગ્યો અને કરંટ લાગવાથી તેમનું મોત થયું છે। ત્યારે આજુબાજુના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા। પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ સાથે જ રોષ પણ જોવા મળી રહ્યો છે પરિવારમાં, કારણ કે વૃદ્ધાના મોતનું કારણ વીજ કંપનીને જવાબદાર આક્ષેપ કરી રહ્યા છે। મારું નામ બાબુ છે, મારું બાનું નામ મંગુબા છે। તે સવારે 5 વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઇટના થાંભલાથી એક વાયર તૂટતા મારી બા પર પડ્યો તો મારી બાનું ટાયર દૂધ્યું થઈ ગયું। થોડા સમય પહેલાં
પોઈટા ચોકડી પર એક ગાયનું પણ કરંટ લાગવાથી મોત થયું અને બજારમાં એક બકરીનું પણ એવી રીતના કરંટ લાગવાથી મોત થયું. તો આ ઘટના બીજી ફેર બી બની શકે એવું કંઈ લાગે છે. આમ કે વાયર બધા ડેમેજ છે, આગળ બી એવું છે, તે બાજુ બી એવું જ છે. આપની શું માગ છે? અમને પછી યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ. આ જે ઘટના બની એના પાસે જવાબદાર આપ કોને માનો છો? જી બી. તો અન્ય મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરામાં 18 વર્ષીય વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. MS યુનિવર્સિટી જીઓલોજીના વિદ્યાર્થીની આપઘાત કર્યો છે. નિઝામપુરાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત. વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધી કરી આત્મહત્યા. મૂળ પોરબંદરનો વતની વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો. મૃતદેહને SSG હોસ્પિટલમાં PM અર્થે ખસેડાયો છે. ભણતરનો ભાર કે પછી અન્ય કોઈ કારણ તે હજુ સુધી બહાર નથી આવ્યું. કારણ અકબંધ છે, પરંતુ વિદ્યાર્થીની આત્મહત્યાથી આખું યુનિવર્સિટી હાલી ગયું છે અને પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરામાં 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાતે જ આપઘાત કરી લીધો છે. MS યુનિવર્સિટીના જુઆલોજીનો આ વિદ્યાર્થી છે, જેમાં આપઘાત નિઝામપુરાની હોસ્ટેલમાં રહેતો હતો અને તેને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધી અને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. મૂળ પોરબંદરનો વતની છે. વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો. મૃતદેહને SSG હોસ્પિટલમાં PM અર્થે ખસેડાયો છે. આ સાથે જ પરિવારને જાણ કરવામાં આવ્યું છે. ભણતરનો ભાર કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધાઈ છે, ગુનો નોંધ્યો છે આત્મહત્યાનો, અને ત્યારબાદ પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હત્યા છે કે પછી આત્મહત્યા, આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. હોસ્પિટલમાં PM અર્થે મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. મૃતદેહ SSG હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ભણતરનો ભાર કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તેના આ મોતની પાછળ તે સમગ્ર દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. અસલી કારણ PM રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાય છે અને તમામ લોકોની પૂછતાછ પણ કરી રહી છે પોલીસ. તો દાહોદના માસૂમના હત્યારાને ફાંસીની સજાની માંગ કરાઈ છે. ચાલોદ આદિવાસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો છે. હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તોરણી પ્રાથમિક શાળાના બાળકીની હત્યા કરાઈ છે. શાળાના આચાર્ય ગોવિંદ નટની થઈ ચૂકી છે ધરપકડ. ગોવિંદ નટની ધરપકડ કર્યા બાદ હવે લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે માત્ર દાહોદમાં જ નહીં, આ સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં આ કિસ્સો ફેલાઈ ગયો છે. માત્ર માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે અને આ હવસનો શિકારનો વિરોધ કરતા માસૂમ બાળકીને બૂમાબૂમ કરવા માંડી અને તેની હત્યા કરવામાં આવી. તેને હાથ વડે ગોંધી રાખી, જેના કારણે શ્વાસ ન લઈ શકી બાળકી અને 6 વર્ષની બાળકીનું પ્રાણ પંખે ઉડી ગયું. દાહોદમાં માસૂમ બાળકીના હત્યારા ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. ચાલોદ આદિવાસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ ટાઈપના જે પણ ગુનાઓ થઈ રહ્યા છે તે તમામ લોકોને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે અને ફાંસીની સજા આપવી જ જોઈએ, જેથી અન્ય કોઈ વ્યક્તિ છે ત્યાં પગલું ભરતા માટે વિચાર કરે. હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરી છે. આચાર્યએ હત્યા કરી છે. તેના પિતાથી ડબલ ઉંમરનો વ્યક્તિ છે આ, અને જેણે બાળકીનું હત્યા કરી છે. શાળાના આચાર્ય ગોવિંદ નટની ધરપકડ પણ કરવામાં આવી છે. રિમાન્ડ પણ મંજૂર કરાયા છે. તેમની સાથી પક્ષે કોઈ પણ વકીલ પણ હાજર નથી. કોર્ટે નિર્ણય જાહેર કર્યો છે. હવે આગળ જે કાર્યવાહી થઈ રહી છે તેમાં પણ હવે લોકો આદિવાસી સમાજના એકઠા થયા છે, આવેદનપત્ર આપી રહ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે કે આ વ્યક્તિને ફાંસીની સજા આપવી જોઈએ, કારણ કે અન્ય આવું કોઈ પણ વ્યક્તિ પગલું ભરતા પહેલા 100 વખત વિચાર કરે. શાળાના આચાર્ય ગોવિંદ નટને ફાંસી થવી જોઈએ તેવી માંગ લોક કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તેમની આ લોક માંગ કેટલી સંતોષાય છે અને કેટલો આ બાળકીને ન્યાય મળે છે. આદિવાસી જય ભીમ જય સંવિધાન. તારીખ 24/9/2024 ના રોજ દાહોદ જિલ્લો તાલુકો ઝાલોદ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જણાવવામાં આવે છે કે તારીખ 19/9/2024 ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી પ્રાથમિક શાળામાં જે 1 વર્ષની બાળકી ઉપર
દુષ્કર્મ કરી અથવા 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી એને મર્ડર કેસ જાહેર કરેલ. પછી જે નરાધમ છે ગોવિંદભાઈ નટ એને ટૂંકા સમયમાં ફાંસીની સજા થાય એવી આદિવાસી સમાજ, અન્ય સમાજ અને સમસ્ત આદિવાસી સમાજ અને બધા જ સમાજોને સાથે રાખીને અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જે આવેલ પ્રાથમિક શાળાની અંદર જે નાની બાળકી જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ હતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે. એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તળે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તાલુકો સિંગવડ જેમાં 7 વર્ષીય નાની બાળકીને 7 વર્ષની હતી 6 વર્ષની જે આચાર્યશ્રીએ તેની સાથે કૃત્ય બળાત્કાર કરે છે તે માટે આદિવાસી સમાજે આ ન્યાય માટે સતત માંગણી કરેલ છે. તો આ માંગણી સ્વીકારશે એવી મામલતદારની અમારી વિનંતી છે કે આ ન્યાય અમને જલ્દીથી મળી શકે. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકીને જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ. તો રાજ્યમાં નવરાત્રીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. નવરાત્રી મુદ્દે ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પોલીસ યોગ્ય સલામતી માટે કટિબદ્ધ છે. ડીજીપીએ વધુમાં જણાવ્યું છે કે પોલીસ વડાઓની આયોજકો સાથે બેઠકો થઈ. ડીજીપીએ જણાવ્યું કે ગરબા મેદાનો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. રાજ્યના તમામ એસપીને સૂચનાઓ આપી દેવામાં આવી છે. નવરાત્રી નજીક આવી રહી છે. ગુજરાતનો સૌથી લાંબો તહેવાર કહેવામાં આવી રહ્યો છે નવરાત્રી, અને રાજ્યના લાંબા તહેવારની સુરક્ષા માટે ડીજીપીએ મોટું નિવેદન આપ્યું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તમામ નવરાત્રીમાં જે જગ્યાએ ગરબા રમાય છે તમામ જગ્યાએ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સી ટીમને પણ ખડે પગે રાખી છે. આ વખતે સી ટીમ છે તે ખાસ દેખરેખ રાખશે, અને જે સી ટીમ છે તે પોતાના યુનિફોર્મમાં નહીં પરંતુ ફ્રી ડ્રેસમાં રહેશે, જેથી તમામ લોકો પર બાજ નજર રાખી શકાશે. જે જગ્યાએ લાઇટો છે તે ઓછી રાખવામાં આવે છે તે તમામ જગ્યાએ અત્યારે લાઇટને પણ વધુ કરી દેવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ છે તે અનિચ્છનીય બનાવ ન કરી શકે, છેડખાની ન કરી શકે. આ સાથે રોબિયોગીરી કરતા લોકો પણ ચેતી જજો, કારણ કે આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરાશે, અને જે જગ્યાએ ગરબા રમાતા હશે તે જગ્યાએ પણ અત્યારે જે સી ટીમના જે પોલીસ કર્મીઓ છે તે બાજ નજર રાખશે. અત્યારે સુરક્ષિત રીતે તમામ યુવતીઓ ગરબા રમી શકે અને ઘરે પરત સુરક્ષિત રીતે જઈ શકે તે તમામ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ એસપીને પણ સૂચના આપી દેવામાં આવી છે. ડીજીપીએ મહત્વનું નિવેદન આપ્યું છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડીજીપી. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં નવરાત્રી ખૂબ હર્ષોલ્લાસ ઉમંગ સાથે મનાવવામાં આવતી હોય છે, અને ગુજરાત પોલીસની આ સમયે યોગ્ય સલામતી આપવા માટે પણ જવાબદારી હોય છે. અલગ અલગ એકમોના વડાઓ સાથે આજે નવરાત્રી માટે જે બંદોબસ્ત કરવાની હોય છે એની પણ ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને યોગ્ય બંદોબસ્ત નવરાત્રી દરમિયાન ચોક્કસ રાખવામાં આવશે, અને એના માટે અલગ અલગ જે તે કાર્યવાહી કરવાની થતી હોય છે તે કરવા માટે દરેકને સૂચના આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં નવરાત્રી ખૂબ હર્ષોલ્લાસ. તો સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આગની ઘટના બની છે. સરદાર કોમ્પ્લેક્સમાં લેસની દુકાનમાં ભભૂકી ઉઠી હતી આગ. દુકાનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ફાયરની ટીમે દોડી આવી આગ પર મેળવ્યો હતો કાબુ. બનાવને પગલે આસપાસમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. શોપિંગમાં આગ લાગતા અન્ય દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. આજુબાજુના વિસ્તારોમાં આગ પ્રસરે નહીં તેની ખાસ તકેદારી રાખવા માટે ફાયરનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. આગ પર મેળવ્યો હતો કાબુ, પરંતુ જે સમય દરમિયાન આગ લાગી હતી તે સમય દરમિયાન અફરાતફરી સર્જાઈ હતી, કારણ કે આગ
જે છે તે વધારે હતી અને તેના કારણે આજુબાજુના વિસ્તારના જે દુકાનદારો હતા તેને પણ ક્યાંક ભય હતો આગ પ્રસરે નહીં. સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આગની ઘટના બની છે. સરદાર કોમ્પ્લેક્સમાં લેસની દુકાનમાં આગ લાગી હતી. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવને પગલે આસપાસ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. શોપિંગમાં આગ લાગતા અને દુકાનોમાં પણ ફફડાટ ફેલાયો હતો. મહીસાગરના લુણાવાડા પાસે મૃતદેહ મળી આવ્યો છે. પાણીના પ્રવાહમાં યુવકનો તરતો મૃતદેહ મળી આવ્યો છે. નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસ દોડી ગઈ હતી. પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. નગરપાલિકા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. મહીસાગર લુણાવાડા પાસે મૃતદેહ મળી આવતા ચકચાર વચ્ચે હતી. પાણીના પ્રવાહમાં યુવકનો તરતો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે, કયા કારણોસર આ પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો છે તે તમામ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. નગરપાલિકા ફાયર ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી કામગીરી હાથ ધરાઈ છે. તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ હજુ સમેટાયો નથી. ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવી છે. ભક્તોને અપાતી પ્રસાદીના લાડુની તપાસ કરવાની માંગ કરાઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં ભક્તોને અપાતો હતો પ્રસાદ, જેને લઈને મંદિરના એક સેવક પૂજારીએ નારાજગી દર્શાવી છે. પ્રસાદની ટેસ્ટિંગ તેમજ ચકાસણી કરવાની માંગ કરી છે. મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ છે, તે જ રીતે ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મંદિરના પૂજારી આશીષ સેવકે જણાવ્યું કે લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અગાઉના વર્ષોમાં આ લાડુ છે તે જામ ખંભાળિયાનું ઘી વાપરવામાં આવતું હતું. છેલ્લા કેટલાક સમયથી અન્ય બ્રાન્ડેડ કંપનીનું ઘી વાપરવામાં આવે છે. આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ. એક FSL સેમ્પલો લેવા જોઈએ. જે આ લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી રહેતો હતો, પરંતુ હવે માત્ર 3 થી 4 દિવસમાં જ લાડુ છે તે બગડી જાય છે. આશરે 22 દિવસ અગાઉ સેવકે ટ્રસ્ટી અમારી મીટિંગ હતી અને મેં મૌખિક રજૂઆત પણ કરી છે. ગતરોજ મારા ફેસબુક પેજ પર પ્રસાદીના વિડીયો સાથે મેં પોસ્ટ મૂકી છે. આ સેવક પૂજારીને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટના કારણે અનેક તર્ક વિતર્ક જાગ્યા છે. તરતરની ચર્ચાએ જોર પકડ્યું છે. મારું નામ સેવક આશીષ છે. ડાકોર મંદિરનો પૂજારી છે. જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ, એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલા જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું. આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે. લાડુ વરતા નથી. મારી એ માગણી છે અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ. FSL રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો.